મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો અમારા ન્યૂ બ્લોગમાં અને વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો બાસ્તો કરી દેશે, કામ કરી મૂકું છે ને જઈએ છીએ આપણે અત્યારે ભવાની. તમારા ઢીંગુબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને તમે એ બોલે તમે જોતા જ રહેશો બ્લોગમાં, કારણ કે છે ને આજે બહુ બોલશે મેડમ. જો હા, હું કેવા છો હવે દાંત કાઢે છે પાસે. કેવું કેવું બોલે તમે જોજો. હું એને તૈયાર કરીશ ને ત્યારે મેડમ ને કા તૈયાર કર્યા ને ત્યારે અમારા કાજલબેન જો તમે એવું કરતા હોય, અમે નહીં. ને એક ગાડી લઈને જવાનું છે ઓલી, ને બીજી ગાડી આવે છે. મેડમ બધા તૈયાર થઈ ગયા છે ને તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બિનારો નાખીને મળીએ. હે કેવા છે કેવા છે અમે? તમે જ્યારે હોય ત્યારે એવું જ કરતા હોય, અમે ન કરી કાંઈ. અમે કેવું કર્યું કેતો ઈ નો કરાય લિપસ્ટિક, આ કરાય. આ છોકરીને છે ને આ લિપસ્ટિક નથી કર, આ કરવી. બોલો આવું કે આને હેરાન જ કરતા હોય, આવું ન કરાય. હા લાલ એને કરવી એ તમારે કરી દેવાય ને, આવું ન કરાય. એવું જ કરતા અમે તમે ગાવતા તો ગ્રામ તો કાલે એવું કરતા હતા તમે. ઈ આ મારી એવું કરતી રાજકોટ રહેતા ત્યારે. આ નો કરાય, આ વઈ જાય લાલી. ઓલી કલમ બધે ઈ લાલી ગઈ. જો આ બહુ મસ્ત છે, આ કેટલી મસ્ત છે. તો તને નથી લઈ જાવી, તને ઓલામાં નથી બેહાડી, ખુશીને બેહાડી. આ ગંધારી છે, ઈ ગંધારી છે કેવી ઘડી ગયેલી છે. ઈ નો હાલ લાગે કપડા પર નો હાલે. આ કરતો, આ કરતો, આ મસ્ત છે. તું જ્યારે હોય ત્યારે અમારે આવું જ કરતી હોય, વળત ખાતી. તમે કરતા હોય એવું, અમે ન કરી કાંઈ. અમે શું કર્યું? અમે શું કર્યું ઈ કેતો. આમ જોતો પેલા કમાઈ તમારે કોઈને આવી છોકરી છે? અમારા છે ને રાજકોટ વાળા મહેમાન છે ને એને આવી છોકરી છે, હાઈટ જેવી છે. મને કાલ રાત ની કે તમે છે ને મને ન બોલાવતો, તમે એવા જ છો. અત્યારે કે અમે જ્યારે આવીને રાજકોટ થી આયા ત્યારે તમે આવું જ કરતા હોય. જો આ છોકરી કોઈ શીખવાડે ને દાંત કાઢે પાછા. અત્યારમાં મેડમ આમ જોતો કર, આમ જો તમારી એકવાર તે મમ્મી બોલાવે. રવિના માસી લાલે કઈ દેવી કરવાની. એ મમ્મી ને કહી દે તું સાની મની બેહી સાથે હારી છોકરી એ કેમ જાઓ આપણે તમે બેહી જાઓ, ફરવા વ્યા જાવ, ભલાઈ લઈ જ જાય. લાવો આમાં ફોન આપો તો પતિને ફોન કરી ફોન કરો. જાઓ બેહી જાઓ. કઈ ગયો ફોન તો કઈ નહીં, હું આયા હતી. હા લાઈ કર દો, લાઈ મારી છોકરી હાઈ એને જમને કરી દો. હું કેની કેમ રહી હું મારી આઈ કે લેવો કર દો ને ભાઈ. તે ટીપી તો બીજી માથે પડી માથે પડી અગર લાગે હો. પણ આ મસ્ત લાગે એને આપણી કરતા ખબર પડે છે ને. વીઆઈપી માણસ છે ને, ફેન્સી જેવી કરે છે. તમને તો કઈ ખબર જ નથી પડતી, પણ આવું કરતા હો. અમારે એવું જ કરવાનું છે તમારી યારે. જોયો કાશમાં મેડમ આ થોડે ગયું તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં મેડરો તૈયાર થઈ જાય ને પછી મળીએ. તો આપણે પહોંચી ગયા છીએ ભવાની માના દર્શન કરવા. તો બધા આવું હોય તો આવો, આજે રવિવાર છે એટલે ગરદી છે, તો એ વહેલા આવ્યા એટલે સારું છે. રમકડા લેવા છે તો અપાવું મેં ખુશી. હા તું નાની છો? નાની છો? કેટલી નાની છો? ઢાંઢી છો કા? તમારે લેવા કાજલબેન? આપણે બે રમશું. કેટલા છે રમકડા? જો આવો ભવાની. ભવાની તને આવું છે? આવું તો છે. કપડા કોણ દે? ભીના પહેલે છે. જો મંગલ માના દર્શન બોલાઈ ગયું. રાતે ભગુડા જતા ને એટલે ભવાની માના દર્શન કરી લઈએ. તમારે બધાને કરવા હોય તો આવો. દર્શન ને એવું કરી લીધું છે
ને હવે જઈશી નીચે ને અમારા કાજલબેન માનતા છે તો જો ચંપલ વિના કેમ હાલવું, હું તો હાલી જ ન શકું, મારે છે તોય પૂરી હમણાં નથી કરતી, તો અમારા મેડમ હમણાં પૈણામાં હાલવાના છે ને ઢીંગુબેન એ તો હાલ્યા જાય છે. આ ઢીંગુબેન દેવડાવ્યા છે રમકડા લઈ લીધા છે, પ્રદીપભાઈએ પાઈ દીધા છે ને હવે જઈશી નીચે ફોટા પાડશું. તમારે બધાને આવવું હોય તો હાલો કાંક નાસ્તો કરશું. કેવું ગરમ લાગે છે, હવે માનતા પૂરી કરી નાખજો. ચોટીલા હાલીને જાવું તમારે આવું? ચોટીલા ભલું કરે માં ચાઉન માં ચોટીલા હાલીને અમારે નથી આવું. એટલે તો વાંધો હોય. તમારી છોકરી હાડી પહેરીને એવી હાડી પહેરી લેવાય. કેમ ગઈ ભાભી? ઈંગુ તને પગ ન પડતા? એ ચપ્પલ પહેર્યા. ઈંગુ પગ ન પડતા? ભલે તે ચપ્પલ પહેર્યા તોય ભલે હે હે કાજલ ને આપે પહેરે માસી ને હાલે તું પહેલે એમ કે વાયડી થામાં ખોટી ઢીંગુ તમે તો એવું જ કરતા હોય. હા પણ નીકળી ગયા મારો હું વાત છે પણ તો ભાગી થોડું જ હોય. જો જાણું છે ચાલો આપણે તમે આમ બેસો થોડું વાત મળો જો મારો યુ બી આમ છે હજી તો આમ થે માયલા આવે છે મધરા લ્યો પ્રદીપભાઈ આવે તો શું ના એને ઓલું પીવું છું ને એટલે તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો પછી મળીએ. બેનને દીધા એના મમ્મી જો આમ રોવે છે. ઢીંગુબેન તમને માર્યા છે? એ ઢીંગુબેન કેમ હું થયું તમને? ઢીંગુબેન શું થયું? આમ જો બેન પડ્યા તે માર્યા મમ્મીએ દીધા. તમે રાજકોટના મહેમાન નથી લાગતા. પાણી રેડજો માથે એટલે ધોવાઈ જાય ધૂળ વાળી. નવરાવી ગયો છોડીને. સમાધાન થઈ ગયું બેન, હાલ સમાધાન થઈ ગયું. હાલ અહીંયા આવી હાલ પાણી આવે છે, પાણી આવતા છે તે સમજો. આપણે આડું જ ન થાવું કોઈને. જો આવી છોકરી છે ઘરે લપ કરતી હતી તૈયાર થવામાં, લિપસ્ટિક કરવીને આ કરવીને. આ લિપસ્ટિક કઈ ગઈ તમારી? ભલે ઓલી મારતી જા આપણે લઈ જ નથી જાવી. હવે આવી ગોબરી છોકરીને કોણ લઈ? સમજો અમારા બ્લોગમાં બધા મિત્રો કે આ છોકરી આવી છે હાવ જો પાછી જાય આમ છો. જો મમ્મી આવે છે ઢીબોડ છે હમણાં શું છે ભલે મારતે ભાગો હાલો, મારે કાંઈ આડું જ ન થાવું. તારી મમ્મી આવી જ છે જો હાલ તો આમ નહીં મામી માડિયા છોકરા જયસી માં મંગલમાના દર્શન કરવા ભગુડા. અમારા રાજકોટ થી મહેમાન આવ્યા છે ઢીંગુબેન. કા ઢીંગુબેન જય માતાજી બોલ, હવે તો બોલ જય માતાજી બોલ. ફાસ હોય જય માતાજી બોલ ને. કેમ આ બધા અંદર આવ્યા એટલે તમે બધા ઈયા સાવ કા? આપણે બેસતે ને તમે વિયા જાવ કે તો જય માતાજી બોલ તો. કેમ છો બધા? જય દ્વારકાધીશ. તમારે બધાને આવવું છે ભગુડા કે તો ચાલો અમે જઈએ છીએ દર્શન કરવા મોંગલમાના. ખાસ બોલે એમ થા તો બહુ રાયડું નાખે મમ્મીની હામી હે. હા બસ આને ગોતાવાનું શરૂ, બીજું કઈ કામ છે? અહીંયા હશે રૂમાલ.
ઈ ઉસું કરે પાછા વાઈડ આવ મારે શું કરું છું? માય જય માતાજી. તમને કેવું પડે મારે તમે નાના છોકરા છો ભૂલાઈ તમને બહુ ભૂલાઈ જાય છે. તું ઘરે બેઠી હું ઘરે નો આ તો આમ રાખો ને ફોનમાં તો જય માતાજી, જય દ્વારકાધીશ. પાછા આવી ગયા છે આપણે ન્યુ બ્લોગમાં. ખ્યાલ કરે ના જઈને મળીએ. તો છે ને ઘરેથી નીકળી ગયા છે ને મારા ઢીંગુબેન બેસી ગયા છે આગળ. એના મામાની લાઈકી છે બહુ મારે. એ મને તો પાછું છે ને તું નહીં તું આપી દે ને અમે નવી મામી લઈ આવશું. જો કા મેડમ એ મેડમ કેમ કઈ બોલતા ના રીસાઈ ગયા છો એ રીસાઈ ગયા છો એ છે ને મામા કીધું તાર મામીની પાછળ બે તો ના નથી કેવું એને મામાની હાર જ કેવું આગળ પરાણે બેઠી છે ને જ્યારે મને ખબર મૂળ ઓફ છે હમણાં આગળ છે પૂછે કાંક દુકાને છે કાંક ખવડાવી કે પૂછી એમ એને ધીમું છું બહુ બોલી છે અમારે બેન છે ને પણ હાર્ડ જેવી છે એના મમ્મીને ઉપાડી લે મમ્મીએ મારી ને કે મને હું કામ મારી દે કે મારવાનું નહીં એમ કે અંધારું છે અંધારું. અત્યારે વાગ્યા છે 10 ને જાય છે મધરા અંધારું છે હે બસ હા એ તો જાય છે બધા જાય છે હાલીને ભગુડ આપણે જવું છે ભલું કરે જય માં મોકલ એમ કે જય માં મોકલ ભલું કરે એમ કે સાચી તો થાય હારે ના સાચી તો સારું હાલો કન્ટિન્યુ વિચાર આવડે રેકોર્ડ કરે. હા તો આપણા સ્ટેશને બેસી ગયા છે સોડા પીવા અને ઢીંગુબેન કેક ખાય છે તાર મામાનો બર્થડે છે ને હે ઢીંગુ મામાનો બર્થડે છે બોલ ને બટા ના તો ભગુડા નથી લઈ જાવી તને અહીં રહેવું ને તારે હે તો બોલ તમારે બધાને કેક ખાવો છે બોલતા બોલ તો ખરી. શરમની પૂછડી સમજો કેવું બોલતી હતી બોલો બોલી છે બહુ. અને સવારમાં 7 વાગે 6 વાગ્યામાં જગાડે પેપ્સી લેવા પછી લેવા હાલો માટે રાજકોટ રહેતા ત્યારે હું જાઉં. અમે પેલા રાજકોટ રહેતા ને તો મને એમ કે તું વઈ જા તું મારા મામાની બાજુમાં બેહીમાં મને એમ કે મામી નો કે તું વઈ જાય કે અમે નવી મામી લઈ આવશું એમ કે કા નવી લાવી મામી હવે હે ઢીંગુ લાવી છે હવે હે બેટા લાવી શરમાય છે આમાં ઢીંગુડી શરમાય છે એને મામા નહોતા ત્યારે બહુ બોલતી હતી મામા ક્યારે આવશે ઈ કે મામા ક્યારે આવશે મામા નાખ્યું જો લાલ રેડી અડી ગયું આ ઢીંગુની સોડા છે આ મારી છે તો પી લે કા ઢીંગુ બેન પીવીશ ને જતો એ આમ આગી ઊભી રહે હાલ હા હું જો આમાં આગી ઊભી રહે ના ના આમ જો તું બોલ ને મારા મિત્રો ને બધાને રાજકોટની ભાષા શીખવી છે બોલતો શરમાઈ ગઈ છે તો ચાલો સોડા પી લઈએ આપણે ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બનાવો પાછળ બધા આવે છે ને વાટે ઊભા રહીએ પછી મળીએ જો જો કરી દો બેટા ચાંદલો કરવો છે લે બેટા ચાંદલો કરી દો હા લે તમે ન કરી દેતા લે હવે તો કરી લીધો હો હમણાં કે તમે ન કરી દેતા કેમ ન કરી દેતા લાગી ઢીંગુ હાલો રિહાઈ જશે મારી છે ને મમ્મીએ જુઓ ઢીંગુ એ ઢીંગુ બટા માં દીકો માં દીકુડું ઊંચું બોલતો તલી બોલતો તલી તમે તો એવા જ છો મને હું કહી તમે તો એવા જ છો તમે તો એવા જ છો બોલાવતા નહીં તમને બોલાવ જ નથી તમે એવા જ છો જો અમારે રમી ના બેન આ ઢીંગુન મમ્મી છે આપણે ને આમાં ઢીંગુન માસી છે કા ને આ ખુશી બેન અમારે સાવન ને જો પ્રદીપભાઈ બે ચા પીવે છે ને આપણે જઈએ છીએ આમ દર્શન કરવા ભગુડા પોગી ગયા છે મોંગલમાના દર્શન કરી લીધા છે આપણે તમે બધા કરી લો ને ઝાઝા ભાગે તમારે મોંગલમાનું જ હોય બ્લોગ આવવાનું હોય એટલે તો આપણે અહીં દર્શન કરી લઈએ અહીંથી છૂબી કાઢી લીધી છે આમ દેખાતું તો બધા બેઠા છે આમ ને અમે ફોટા પાડવાનું છે ફોટોશૂટ થાય હમણાં
એટલે બતાવી તમને. અને અમારે બે જો આમ હાલવા મળ્યું છે. એના ભૂત ન હોય વા, ભૂત હોય. ભૂત આવ્યું, ભૂત ના ભૂત છે. ભૂત આવ્યું ને તો કઈ આવે છે પાછી. મમ્મી બોલાવે. ફોટો પાડો ઢીંગુ, મમ્મી ફોટો પાડો બોલાવે. તાર મમ્મી યાર બોલ કે નથી બોલતી? હે બોલશો? તમે તો એવા જ છો. તું બોલાવતી નહીં, મને કહી દે તો મમ્મીને કહી દે. ઢીંગુ તું મને નહીં બોલાવતી. સમજો મોઢું જો, દાંત કાઢ, દાંત કાઢ માં દીકો છો ને, દાંત કાઢ. આમે વાઘરા જેવી જ લાગે. એમ એવો દાંત કાઢીને તો કાંઈ ખાઈ લે. મારી છોકરી તો જો